Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So our your first question is ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો છે? So option A 27, option B 33, option C 28 and option D 26. So over here right answer is option B 33. ગુજરાતમાં 33 જિલ્લા પંચાયતો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેનામાંથી કોણ ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ હતા? ઓપ્શન એ ડોક્ટર એની બેસન્ટ, ઓપ્શન બી મેડમ ભીખાઈજી કામા, ઓપ્શન સી કેપ્ટન લક્ષ્મી સહેગલ and option D Aruna Asaf Ali. So over here right answer is option C Captain Lakshmi Sehgal. So કેપ્ટન લક્ષ્મી સહેગલ એ ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેનામાંથી કયો શબ્દ પ્રતિષ્ઠાનો સમાનાર્થી શબ્દ છે? ઓપ્શન એ શાસન, ઓપ્શન બી આબરૂ, ઓપ્શન સી અભિયાન and option D હોદ્દો. So over here right answer is option B આબરૂ. So પ્રતિષ્ઠાનો સમાનાર્થી શબ્દ છે આબરૂ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઘોઘા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરત and option D અરવલ્લી. So over here right answer is option A ભાવનગર. ઘોઘા તાલુકો ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાત વિધાનસભા ભવનને કયા મહાનુભાવનું નામ આપવામાં આવ્યું છે? ઓપ્શન એ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન સી મહાત્મા ગાંધી and option D Dr. Ambedkar. So over here right answer is option A શ્રી વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાત વિધાનસભા ભવનને શ્રી વિઠ્ઠલભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અલંકાર ઓળખાવો. ગાંધીજી એટલે ગાંધીજી. ઓપ્શન એ યમક, ઓપ્શન બી વ્યાસસ્તુતિ, ઓપ્શન સી અનન્વય and option D રૂપક. So over here right answer is option C અનન્વય. ગાંધીજી એટલે ગાંધીજીનો અલંકાર છે અનન્વય. બરાબર. સો અનન્વય અલંકાર કહેવામાં આવે છે ગાંધીજી એટલે ગાંધીજી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેનામાંથી કયો શબ્દ નાદનો સમાનાર્થી શબ્દ છે? ઓપ્શન એ ધ્વનિ, ઓપ્શન બી ઘોંઘાટ, ઓપ્શન સી કલસોર and option D કેખારાવ. So over here right answer is option A ધ્વનિ. નાદનો સમાનાર્થી શબ્દ છે ધ્વનિ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ યુનોમાં સૌપ્રથમ હિન્દી ભાષામાં ભાષણ કોણે આપેલું? ઓપ્શન એ પીવી નરસિંહ રાવ, ઓપ્શન બી અટલ બિહારી વાજપેયી, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ and option D ઇન્દિરા ગાંધી. So over here right answer is option B અટલ બિહારી વાજપેયી. યુનોમાં સૌપ્રથમ હિન્દી ભાષામાં ભાષણ અટલ બિહારી વાજપેયીએ આપેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મહાત્મા ગાંધી અને ડોક્ટર આંબેડકર વચ્ચે પૂના કરાર કયા વર્ષમાં થયેલ? ઓપ્શન એ 1932, ઓપ્શન બી 1938, ઓપ્શન સી 1935 and option D 1930. So over here right answer is option A 1932. મહાત્મા ગાંધી અને ડોક્ટર આંબેડકર વચ્ચે પૂના કરાર 1932 વર્ષમાં થયેલ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી? ઓપ્શન એ બકુલ ત્રિપાઠી, ઓપ્શન બી નિરંજન ત્રિવેદી, ઓપ્શન સી જ્યોતિન્દ્ર દવે
and option D, Vinod Bhatt. So over here, right answer is option B, Niranjan Trivedi. So નિરંજન ત્રિવેદીને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી. મીન્સ બકુલ ત્રિપાઠી, જ્યોતિન્દ્ર દવે અને વિનોદ ભટ્ટ આ ત્રણેયને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલા છે, પરંતુ નિરંજન ત્રિવેદીને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી. રાઈટ. Please like, comment, share and subscribe this channel. Thank you.